સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં ક્યાંક ઠંડી તો ક્યાંક માવઠું। હવામાન વિભાગની આગાહી અનુસાર આજનું તાપમાન રાજ્યના અમદાવાદ, ખેડા, પંચમહાલ અને રાજકોટ જેવા જિલ્લાઓમાં ન્યૂનતમ 16 ડિગ્રી રહે તેવી સંભાવના છે। તેમજ અરવલ્લી, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને પાટણ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે। ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી કેટલાક દિવસોમાં માવઠાની અસર જોવા મળશે। વિવિધ સ્થળોએ 10,500 કેમેરા લગાવાશે। રાજ્ય સરકાર વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,500 કેમેરા લગાવશે। વડોદરા અને સુરત તથા રાજ્યના 54 શહેરોમાં સીસીટીવી લગાવવામાં આવશે। રાજ્યમાં એન્ટ્રી તેમજ એક્ઝિટના 80 પોઈન્ટનો પણ સમાવેશ થાય છે। રાજ્યના 2000 જંકશનનો પણ સમાવેશ કરાયો છે। વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ, ઘટના બાદનું વિડીયો ફોરેન્સિક અને તપાસ તેમજ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે। રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે। વીજળી ક્ષેત્રે સરપ્લસ ગુજરાત હવે વીજળી ખરીદશે। રાજ્યમાં વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે। રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે। આમ રાજ્ય સરકારે 700 મેગાવોટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે। આવતા ઉનાળાને કારણે પણ વીજળીની માંગમાં વધારો થશે। આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ કરી છે। હાલ રાજ્યમાં 18,000 મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે। સુરત એરપોર્ટને મળ્યો મોટો દરજ્જો। સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। આ નિર્ણયને પગલે સુરતની આર્થિક ગતિવિધિઓમાં વધારો થશે। આગામી 17 ડિસેમ્બરે પીએમ મોદીના હસ્તે એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવશે। સુરત એરપોર્ટથી દુબઈની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સુરતથી દુબઈની ફ્લાઇટ શરૂ થતા યાત્રીઓની મુસાફરી સરળ થશે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। અંબાજીના વધુ વિકાસ માટે પ્લાન તૈયાર। સુપ્રસિદ્ધ ધામ અંબાજીની ખ્યાતિ વધે તે માટે 2000 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવાનો નિર્ણય લેવાયો છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે અંબાજીના વધુ વિકાસ માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે। પૌરાણિક પ્રવાસન થીમ પર અંબાજીનો કાયાકલ્પ કરવામાં આવશે। ગટર, પાણી, રોડ, રસ્તા અને બાંધકામના આયોજનને લઈ પ્લાન તૈયાર કરાયો છે। અંબાજીથી ગબ્બર સુધીના વિસ્તારને તૈયાર કરાશે। સ્થાનિક સ્તરે રોજગારી પણ વધશે। પીઝા ખાનારાઓ ચેતી જજો। જામનગરમાં પીઝામાંથી માખી નીકળી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે। મળતી માહિતી અનુસાર જામનગરમાં તળાવ પાસે આવેલા ડોમિનોઝના પીઝામાંથી માખી નીકળી હતી। એક ગ્રાહકે પીઝા ઓર્ડર કરતા તે પીઝામાંથી માખી નીકળી હતી। તેનો વિડીયો બનાવી ગ્રાહકે જ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો। આ મામલે ફૂડ વિભાગે ડોમિનોઝ શોપમાં ચેકિંગ કરી હતી। અગાઉ જામનગર શહેરમાં પીઝા હટના રેસ્ટોરન્ટના પીઝામાંથી વંદો નીકળ્યો હતો। ઇમ્પેક્ટ ફી મામલે મોટા સમાચાર। ગુજરાતમાં હાલ સરકાર નાગરિકોને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવાની વધુ એક તક આપી રહી છે। ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત 6 મહિના વધુ લંબાવવામાં આવી છે। જણાવી દઈએ કે આ મુદત આવતીકાલે પૂર્ણ થઈ રહી છે। જો કે હવે મુદતને જૂન 2024 સુધી લંબાવવામાં આવી છે। આ ત્રીજી વાર ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત લંબાવવામાં આવી છે। આ મામલે અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી 1.5 લાખ અરજીઓ કરવામાં આવી છે। પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર। રાજ્યમાં આગામી સમયમાં પોલીસની ભરતી કરવામાં આવશે, જેને લઈને મોટી અપડેટ આવી છે। મળતી માહિતી મુજબ હવે પોલીસ ભરતીની માહિતી સરકારે હાઈકોર્ટને આપવી પડશે। હાઈકોર્ટે સરકારને આ આદેશ આપ્યો છે। વર્ષ 2023ની સ્થિતિ મુજબ આગામી પોલીસ ભરતી કરવામાં આવશે। હાલ ખાલી જગ્યા કેટલી છે અને કેટલી ભરતી બહાર પાડી છે તેની વિગત સરકારે હાઈકોર્ટને આપવાની રહેશે। 12 વર્ષની દીકરીએ જીત્યો એવોર્ડ। ભાવનગરની ધોરણ 7માં અભ્યાસ કરતી હસ્તી ચૌહાણે જાપાનમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં પ્રેસિડેન્ટ ઓફ ધ જાપાન ફાઉન્ડેશન એવોર્ડ જીત્યો છે। તેના પિતા યુથ અને બાળ ચિત્રકલાના આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાંત છે। જાપાનની આ જ સ્પર્ધામાં 1992માં હસ્તી ચૌહાણના પિતાએ પણ ભાગ લઈને એવોર્ડ જીત્યો હતો। જાપાનના કાનાગાવા ખાતે યોજાયેલી બાળકોની આર્ટ એક્ઝિબિશન સ્પર્ધામાં હસ્તીએ મ્યુઝિયમ પર ચિત્ર દોર્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રીએ લાભાર્થીઓને વિવિધ કાર્ડનું વિતરણ કર્યું।
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદના ચાંગોદર ગ્રામ પંચાયત ખાતે આયોજિત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા હતા. કાર્યક્રમમાં તેમણે અન્ન સુરક્ષા, ઉજ્જવલા કનેક્શન અને આયુષ્માન કાર્ડ વગેરેનું લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ મોદીજીની જનકલ્યાણકારી નીતિઓ વિશે જાગૃતિ વધારીને આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવાનું ઉત્તમ માધ્યમ છે. મત્સ્ય ઉત્પાદન વધારવા 25 રીફ બનશે. રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કૃત્રિમ રીફની સ્થાપના માટે યોજના અમલમાં મુકાઈ છે. રાજ્યના અલગ અલગ 25 જગ્યાએ રીફની સ્થાપના કરાશે. દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ, કૃત્રિમ રહેઠાણ તેમજ બ્રીડિંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે રીફને બનાવવામાં આવે છે. રીફ માછલીઓના વિકાસ માટે મદદ કરે છે. ધોરણ 10ના વિદ્યાર્થીનું ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવતા મોત થયું. રાજ્યના યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હાલની ઘટના કચ્છમાં બની છે, જ્યાં ધોરણ 10ના વિદ્યાર્થીનું 17 વર્ષની વયે ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. મૃતકનું નામ દક્ષરાજ સિંહ ઝાલા છે. આ ઘટનાથી મૃતકના પરિવાર અને સ્કૂલમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું. રામ મંદિર પાસે મોટી હોસ્પિટલ બનશે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ બાદ અહીં આવનારા લાખો રામ ભક્તોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ માટે મંદિર પાસે 500 બેડ ધરાવતી મોટી હોસ્પિટલ બનાવવાની તૈયારી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી યોગીએ શ્રી રામ મંદિરની નજીક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાના નિર્દેશ આપ્યા છે. હોસ્પિટલમાં તમામ આધુનિક સુવિધાઓ હશે. અહીં બનશે દેશની સૌથી મોટી મસ્જિદ. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તો બીજી તરફ અયોધ્યાથી 25 કિમી દૂર ધનવીપુર ગામે ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન મસ્જિદનો પાયો નાખશે. પાયો મક્કાના ઇમામ અથવા ઇમામ એ હરમ અબ્દુલ રહેમાન અલ સુદાઈસના હસ્તે નાખવામાં આવશે, જે ભારતની સૌથી મોટી મસ્જિદ હશે. તેમજ મસ્જિદનું નામ મોહમ્મદ બિન અબ્દુલ્લા રખાશે. મસ્જિદનો પાયો નાખનાર ઇમામ સાઉદી અરબના કાસિમ શહેરના રહેવાસી છે. જેટલા બચ્યા છો એટલા પણ નહીં બચો. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુપ્રીમ કોર્ટના આદેશને લઈ રાજ્યસભામાં કહ્યું કે કલમ 370 આતંકવાદને પ્રોત્સાહન આપે છે. એક ખોટો નિર્ણય કોઈપણથી લેવાયો હોત તો આવી ભૂલ કોઈ પણ કરી શકે છે. દેશના હિતમાં લેવાયેલા નિર્ણયને આવકારવો જોઈએ. તેમણે વિપક્ષને સલાહ આપતા કહ્યું કે પાછા આવી જાવ નહીં તો જેટલા બચ્યા છો તેમાંથી એક પણ નહીં બચે. સોના, ચાંદી અને ડાયમંડથી આબેહૂબ બુર્સ તૈયાર. ડાયમંડ સિટી સુરતમાં સૌથી મોટી હીરાની ઓફિસ ડાયમંડ બુર્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું. ત્યારે સુરતના એક હીરા ઉદ્યોગપતિએ સોના, ચાંદી અને હીરાથી 2 કિલોનું આબેહૂબ ડાયમંડ બુર્સ બનાવ્યું છે. આ બુર્સમાં 6886 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હીરાના ઉદ્યોગપતિએ આ ડાયમંડ બુર્સને પ્રદર્શનમાં મૂક્યું છે. મુસ્લિમો પાસે પાવર છે પણ એકતા નથી. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મુસલમાનો પાસે પાવર તો છે પરંતુ એકતા નથી. મુદ્દાની વાત એ છે કે આ માટે કોણ જવાબદાર છે એ મુસ્લિમો સમજી શકતા નથી, કારણ કે મુસ્લિમ દેશો આ યુદ્ધ મુદ્દે ખુલીને આગળ આવતા નથી. કલમ 370 પર આવેલા કોર્ટના નિર્ણયને લઈને પણ તેમણે કહ્યું કે કાશ્મીર નરકમાં જાય. યુદ્ધમાં 3,15,000 સૈનિકો મોત. રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલુ છે. આ અંગે અમેરિકન ઇન્ટેલિજન્સે દાવો કર્યો કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 3,15,000 રશિયન સૈનિકો માર્યા ગયા. સૈનિકોની અછતનો સામનો કરી રહેલા રશિયાએ હવે કેદીઓની ભરતી કરીને તેમને યુદ્ધના મેદાનમાં મોકલવાનું શરૂ કરી દીધું છે. યુદ્ધે પુતિનના રશિયન સૈન્યને 15 વર્ષ સુધી આધુનિક બનાવવાના પ્રયાસોને પાછળ છોડ્યા છે. અમેરિકન ઇન્ટેલિજન્સે આ રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો છે. એનિમલનો રેકોર્ડ, કરોડોમાં કમાણી. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થયાને 2 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે.
આ ફિલ્મે કમાણીના મામલે પણ ઇતિહાસ રચ્યો છે. ફિલ્મની જંગી કમાણીથી મોટી ફિલ્મો બરબાદ થઈ ગઈ છે. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 63 કરોડ રૂપિયાના કલેક્શન સાથે ઓપનિંગ કર્યું હતું. હવે 16મા દિવસે ફિલ્મે 13 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેની સાથે તેની કમાણીનો કુલ આંકડો 500 કરોડ નજીક પહોંચ્યો છે.